નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 1 જાન્યુઆરી 2026નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર એની સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો 10,000 આંતરરાષ્ટ્રીય રન પૂર્ણ કરનાર બીજા ભારતીય ખેલાડી કોણ બન્યા છે? તો સ્મૃતિ મંધાનાએ આ રેકોર્ડ બનાવ્યો છે. ખાસ ઇમ્પોર્ટન્ટ થઈ રહ્યા છે આપણા માટે, જોઈ લઈએ. તો સ્મૃતિ મંધાના 10,000 આંતરરાષ્ટ્રીય રન પૂર્ણ કરનાર બીજા ભારતીય ખેલાડી બન્યા. પહેલા કોણ છે એના વિશે જોવાના છે. તો સ્મૃતિ મંધાના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10,000 રન બનાવનાર બીજા ભારતીય મહિલા ખેલાડી બન્યા અને વિશ્વભરમાં ચોથા ખેલાડી બન્યા છે. તિરુવનંતપુરમ ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે શ્રીલંકા સામે ચોથી T20I દરમિયાન આ સીમાચિહ્ન એટલે કે આ સિદ્ધિ હાસિલ કરી છે એમણે. તેમની પહેલી આવું કરનાર 3 મહિલાઓ હતી. પહેલા કોણ? તો કે મિતાલી રાજ. તો મિતાલી રાજ ભારતના છે. તો મિતાલી રાજ પછી સ્મૃતિ મંધાના બીજા થાય. ત્યારબાદ સુઝી બેઝ અને સાર્લેસ સલાહ. તો ખાસ આ 3 મહિલાને પણ યાદ રાખવા. એ આ વર્લ્ડમાં વાત કરેલી છે. ભારતમાં તો મિતાલી રાજ પછી આ બીજા થાય, તો એ પણ યાદ રાખવું. સ્મૃતિ મંધાનાની થોડીક સિદ્ધિઓની વાત કરી લઈએ. તો સૌથી ઝડપી ભારતીય વન ડે સદી પુરુષ અને મહિલા બંનેમાં સ્મૃતિ મંધાનાના નામે છે. એક કેલેન્ડર વર્ષમાં 10,000 એટલે કે 1,000 વન ડે રમનાર આની રેકોર્ડ આના નામે છે. સ્મૃતિ મંધાના T20I મેચોમાં 4,000 રન બનાવનાર પ્રથમ એશિયા બન્યા હતા. તો ખાસ ઇમ્પોર્ટન્ટ થઈ રહ્યા છે આ પોઈન્ટો, તો યાદ રાખવા. સ્મૃતિ મંધાના ક્રિકેટ સાથે સંકળાયેલા છે, તો એ પ્રશ્ન પણ આવી શકે, નોકી ન લેવાય, યાદ રાખવું. ત્યારબાદ બીજી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સંશોધન પરિષદ ગુજરાતમાં ક્યાં યોજાવાની છે? તો 2 ગાંધીનગરમાં યોજાવાનું છે. આની આગળ એક આપણે જોવાના છે. બંને પરિષદો અને બંને ગેમો ખાસ ઇમ્પોર્ટન્ટ છે. એક પરિષદ છે અને એક ગેમ છે. આ 2026માં યોજાવાની છે ગાંધીનગરમાં. તો ભારતીય સેન્ટર ઓફ ઓલિમ્પિક રિસર્ચ એન્ડ એજ્યુકેશન, ભારતનું આયોજન બીજું આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સંશોધન પરિષદ 27થી 30 જાન્યુઆરી 2026ના રોજ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી જે ગાંધીનગર ખાતે આવેલી છે ને, ત્યાં યોજાવાનું છે. આ વર્ષ પરિષદનો વિષય એટલે કે થીમ શિક્ષણ, સંશોધન અને શાસન ટકાઉ ઓલિમ્પિક ઇકોસિસ્ટમ છે. તો થીમ પર યાદ રાખવી. આ વર્ષની યુનિવર્સિટીઓની એકેડમી માટે ઓલિમ્પિક સંબંધિત નીતિઓ મજબૂત બનાવશે અને યોગદાન આપશે. આ તકો વિશે ચર્ચા થશે. નવીનતમ રમતો અને ઓલિમ્પિક વલણો ઉપર ચર્ચા થશે અને ભારતના સંદર્ભે વધુ જાણકાર છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ થઈ રહ્યું છે. આનું યજમાન ભારત કરી રહ્યું છે. ભારતમાં ગુજરાત અને ગુજરાતમાં ગાંધીનગર. તો પ્રશ્ન ત્યાંથી આવ્યો, એ પ્રમાણે જવાબ દેવાનો, યાદ રાખવું બધી. ત્યારબાદ કયો દેશ 2026માં યુનાઇટેડ નેશનલ જૈવ વિવિધતા પરિષદ એટલે COP17નું આયોજન કરશે? તો આનું આયોજન આર્મેનિયા કરવાનું છે અને આર્મેનિયાની થીમ ને લોગો ને વગેરે રજૂ કર્યા છે. તો જોઈ લઈએ આપણે. આર્મેનિયા 2026માં UN જૈવ વિવિધતા પરિષદ એટલે COP17નું આયોજન કરવાનું છે આર્મેનિયા. 2026માં સંયુક્ત રાષ્ટ્ર જૈવ વિવિધતા પરિષદમાં ચૂંટાયેલા યજમાન આર્મેનિયાએ સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણીય સભા જેના 7મા સત્રની બાજુમાં જ આયોજિત એક કાર્યક્રમ COP17ના લોગો અને સૂત્રનું અનાવરણ કર્યું છે. આના લોગોની વાત કરીએ તો પ્રકૃતિ માટે પગલાં લેવા, જે આ તમે જોઈ શકો એ એનો લોગો છે, એની સાથે રજૂ કરાયેલો છે. સૂત્રની વાત કરીએ, ક્રિયાલક્ષી UN જૈવ વિવિધતા પરિષદ અને આર્મેનિયાની આકાંક્ષાઓને વ્યક્ત કરી છે. તો ખાસ એ પણ યાદ રાખવું. હવે જૈવ વિવિધતાની થોડીક પરિષદોની વાત કરી લઈએ. તો પહેલી તો ઇમ્પોર્ટન્ટ હોય જ છે COP, જે 1994માં ભરાણી હતી. આપણને ખબર જ છે 1992માં વગેરે આપણે 3 બેઠકોનું આયોજન કર્યું હતું. જે એક જૈવ વિવિધતા માટે ભરાય, એક બાયોસ્ફિયર રિઝર્વ એટલે જૈવ વિવિધતા, પછી એક તો કે ડેઝર્ટ માટે ભરાય અને એક તો કે જે ક્લાઇમેટ ચેન્જ માટે ભરાય. તો આ 92થી શરૂઆત થઈ હતી. આની હસ્તાક્ષર કર્યા હતા એટલે 94માં પહેલી વહેલી આયોજિત થયું હતું, 92માં રજૂ કરાયું હતું, 93માં હસ્તાક્ષર અને 94માં પહેલી વહેલી ભરાણી હતી. તો થોડું ઘણું પર્યાવરણે લિંકઅપ કરવું.
કોપ પહેલી જે 1994માં બહામાસ ખાતે થઈ હતી. જ્યારે કોપ 11ની વાત કરીએ, ઇમ્પોર્ટન્ટ છે, 2012માં ભારતના હૈદરાબાદમાં થઈ હતી. કોપ 16ની વાત કરીએ, 2024માં કાલી કંબોડિયામાં થઈ હતી. અને આ જે 2026માં આ દર 2 વર્ષે આયોજિત થાય છે આ કોપ. નગર જે ક્લાઇમેટ ચેન્જની છે ને એ દર વર્ષે આયોજિત થાય છે, કારણ કે ક્લાઇમેટ ચેન્જ એક બહુ મહત્વનો મુદ્દો છે. તો આ કોપ 17 એ જે 2026માં આર્મેનિયા ખાતે યોજાવાની છે, તો એ પણ યાદ રાખવું. તો આબોહવા પરિવર્તન એટલે ક્લાઇમેટ ચેન્જની વાત કરી લઈએ. કોપ 1 1995માં બર્લિન જર્મની ખાતે થઈ હતી. 2024માં કોપ 29 બાકુ અઝરબૈજાન ખાતે થઈ હતી. અને ભારત કોપ 33નું આયોજન કરવાનું છે 2028માં. આ પહેલાં ભારત 2 વખત આનું આયોજન કરી ચૂક્યું, પણ એ નથી મહત્વનું. જે આયોજન થવાનું છે ને એ ખાસ કરીને ઇમ્પોર્ટન્ટ છે. તો આ તો ખાસ યાદ રાખવું 2028નું. ક્યાં? તો કે ભારતમાં યોજાશે, અને ભારતમાં જ્યાં સ્થળ નક્કી કરશે આપણે બધાની પહેલાં જાણ કરશું. ત્યારબાદ ભારત કોના દ્વારા બોમ્બ નિકાસ પ્રણાલી પરીક્ષણ માટે એક નવું ધોરણ રજૂ કર્યું છે? તો નવું ધોરણ તો કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે બોમ્બ માટે. જોઈ લઈએ એના વિશે. તો બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ગુરુવારે બોમ્બ ડિસ્પોઝલ સિસ્ટમનું પરીક્ષણ અને મૂલ્યાંકન માટે એક નવી રાષ્ટ્રીય ધોરણ રજૂ કર્યું છે. અહીંયા એમ કીધું બોમ્બ બનાવવામાં તો તમે ભલે ગમે એવી વસ્તુ વાપરો, એ તો આપણને ખબર નથી પડવાનું, પણ બોમ્બ જ્યારે ડિસ્પોઝ કરવાની વાત આવે ને તો એમાં સારી એવી ક્વોલિટીની વસ્તુ વાપરો, અને એનાથી શું થાય તો કે આપણે બોમ્બ ડિસ્પોઝ કરવામાં સારું એવું રહે, એના માટેનું છે. આ ધોરણ IS 19,445 2025 એવું નામ આપવામાં આવ્યું. 2025ના વર્ષમાં રજૂ કર્યું એટલે 2025. આ થોડો આંકડો GPSC વાળા ખાસ યાદ રાખવો. કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને ટર્મિનલ બેલેસ્ટિક રિસર્ચ લેબોરેટરીની વિનંતીથી આ વિકસાવવામાં આવ્યું છે. બોમ્બ નિષ્ક્રિય કરવાના સાધનો ધોરણો દ્વારા નક્કી કરવામાં આવશે. જેમ કે બોમ્બ એટલે ઘાતકનો ઢાબળો, ટોપી, સૂટ, બોમ્બ નિષ્ક્રિય વગેરે કંઈક પણ વાપરો તો એવી સારી ગુણવત્તાવાળું વાપરો એવી આશા, અને જેનાથી સુરક્ષિત કર્મચારીઓનો જીવ બચાવી શકાય, જાહેર સ્થળોની સુરક્ષા અને મજબૂતી બનાવી શકાય. તો આ ખાસ કરીને બોમ્બ ડિસ્પોઝ કરવામાં જે સાધનો વપરાય ને એના માટેનો એક માનક બ્યુરો છે, તો એ પણ યાદ રાખવું. તાજેતરમાં જ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા જે હાનિકારક પદાર્થનો ઉપયોગ કરી અને અગરબત્તી જે બનાવવામાં આવે ને એના ઉપર પણ પ્રથમ રાષ્ટ્રીય ધોરણ જારી કરવામાં આવ્યું છે કે અગરબત્તી બનાવો વાંધો નહીં, પણ એક સારી ક્વોલિટીની બનાવો જેથી શ્વાસમાં તકલીફ ન થાય, એવા બધી માટે. તો આ બંને ક્વેશ્ચન યાદ રાખવા. હવે ભારતીય માનક બ્યુરોની વાત કરી લઈએ. હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે અને ડીજી સંજય ગર્ગ છે. તો આ નિયુક્તિ તો આપણને ખબર જ છે, હમણાં જ જોઈતી, તો યાદ રાખવી. ત્યારબાદ વર્લ્ડ પોલીસ અને ફાયર્સ ગેમ 2029નું આયોજન ગુજરાતનું કયા સ્થળ કરવાનું છે? તો આ બંને મહત્વના છે અને બંને ગાંધીનગરમાં જ યોજાવાનું છે. એક પરિષદ અને એક ગેમ બંને રક્ષા યુનિવર્સિટી ખાતે જ યોજાવાના છે. તો ભારત ગણવેશધારી સેવાઓમાં એક મોટી આંતરરાષ્ટ્રીય રમત ઇવેન્ટનું આયોજન કરવાનું છે. જો બંને પ્રશ્નો યાદ રખાવી દઉં, એક જો 2026માં થવાનું છે અને એક 2029માં થવાનું છે. ખાલી આ એટલું કયા વર્ષમાં કયું થવાનું છે ને એ યાદ રાખો ને તો એ ક્વેશ્ચન થઈ જાય, કારણ કે સેજ નાશ કરશે. નકર આયોજન તો બે ગાંધીનગરમાં જ થવાના છે, તો બદલાવે હું વિધાનવાળા વાક્યમાં અથવા તો ક્વેશ્ચનમાં બદલાવી તો આ જ છે કે વર્ષ, તો એ પણ યાદ રાખવું. ગુજરાત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી જે વર્લ્ડ પોલીસ અને ફાયર્સ ગેમ 2029ના 8 વિદ્યાર્થીઓ એટલે કે 8 વિદ્યા શાખાઓનું આયોજન કરવાનું છે. આ પ્રતિષ્ઠિત જે વૈશ્વિક ઇવેન્ટ યજમાન રાષ્ટ્ર તરીકે ભારતને પ્રથમ પ્રદર્શન છે, એટલે ભારતે આનું પ્રથમ વખત હોસ્ટ કરી રહ્યું છે અને પ્રથમમાં ગુજરાત આવી ગયું, અને ગુજરાતના ગાંધીનગરમાં 23મી આવૃત્તિ યોજાવાની છે 2029માં. તો ખાસ આવૃત્તિ પણ યાદ રાખવી મહત્વનું છે, કાં ગુજરાતમાં યોજાઈ રહ્યું છે એટલા માટે. છેલ્લી આવૃત્તિ 2025માં યુનાઇટેડ આરબ અમીરાતમાં 21મી આવૃત્તિ યોજાઈ હતી, જેમાં ભારત ત્રીજા ક્રમે રહ્યો હતો 592 મેડલ સાથે. ટોચ ઉપર જાપાન રહ્યો હતો. ચીન પછી ભારત તેનું આયોજન કરનાર બીજો એશિયાનો દેશ બની રહ્યો છે. તો એમ પણ પ્રશ્ન આવી શકે, જેમ આવે તેમ ગુજરાતનું છે એટલે આપણે ગમે એમ યાદ રાખવું પડશે. આગામી 22મી આવૃત્તિ 2027માં પર્થ ઓસ્ટ્રેલિયા ખાતે યોજાવાની છે, તો એ પણ યાદ રાખવું. પહેલી આવૃત્તિ 1985માં કેલિફોર્નિયા US ખાતે યોજાઈ હતી, તો પહેલી પણ યાદ રાખી લેવી, કારણ કે પ્રશ્ન ગમે અહીંયાથી ગમે એમ આવી શકે. આપણે જો એમ થતું હોય કે આ પ્રશ્ન છે તો ત્રણને પાસ થઈ ગયા હોય, તો ખાસ એવા મહાનુભાવ ન બનવો. આયોજનની વાત કરીએ, વર્લ્ડ પોલીસ અને ફાયર્સ ગેમ ફેડરેશન દ્વારાનું આયોજન થશે. એનું મુખ્ય મથક બર્મિંગહામ US ખાતે છે.
અને આ રમતો દર 2 વર્ષે આયોજન થાય છે, એટલા માટે મહત્વના છે. અને ભારત પ્રથમ વખત આયોજન કરી રહ્યું છે, જે એશિયાનો બીજો દેશ બની રહ્યો છે ચાઇના પછી. તો ગમે એમ પ્રશ્ન આવે આપણે ટીક કરીને આવવાનો છે. ત્યારબાદ ફ્લોરિડા વાટાઘાટો પછી ટ્રમ્પને કયા દેશનો શાંતિ પુરસ્કાર મળશે? તો ઇઝરાયેલે ઘોષણા કરી. બંને આપણા ભાઈ ટ્રમ્પના ઘરે ગયા હતા આ ભાઈ, અને ત્યાં કંઈક થયું એટલે પછી કરી દીધી. તો ફ્લોરિડા ઉચ્ચ સ્તરની દ્વિપક્ષીય વાટાઘાટો બાદ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જાહેરાત કરી કે યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ઇઝરાયેલનો સર્વોચ્ચ નાગરિક સન્માન, જે ઇઝરાયેલ શાંતિ પુરસ્કાર છે, એ એનાયત કરવામાં આવશે. અને ટ્રમ્પ માર એ લાગો નિવાસ સ્થાન છે ને, ત્યાં નેતાઓ મળ્યા હતા સંયુક્ત પ્રેસ બફરિંગ માટે. અને આ દરમિયાન જ આ ભાઈ આપણે બેન્જામિન તે જાહેરાત કરી દીધી કે અમે ટ્રમ્પને આપવાના છે. ઇઝરાયેલ પ્રાઇઝ ફોર પીસ દ્વારા જાહેરાત કરવામાં આવી છે, અને તે 80 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત આવું થઈ રહ્યું છે. બેન ઇઝરાયેલને મળી રહ્યો છે, કારણ કે અમેરિકાના પીએમને મળી રહ્યો છે એટલા માટે. અને આ એનાયત કરવામાં આવશે, અને આ પહેલી વાર છે આ એવોર્ડ શાંતિ શ્રેણીને આપવામાં આવ્યો છે. એટલે કે શાંતિ શ્રેણીમાં અત્યાર સુધી કોઈને નથી આપવામાં આવ્યો, પણ આ પ્રથમ વખત ડોનાલ્ડ ટ્રમ્પની પસંદગી થઈ. તો બંને મહત્વના પોઈન્ટો છે, યાદ રાખવા ઇમ્પોર્ટન્ટ બને. ત્યારબાદ 87મી સિનિયર નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2025 ભારતના કયા રાજ્યમાં યોજાય છે? તો આંધ્રપ્રદેશના વિજયવાડામાં સમાપ્ત થઈ ગઈ. તો રિઝલ્ટ જરાક જોઈ લઈએ આપણે. તો વિજયવાડામાં 87મી સિનિયર નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપ પૂરી થઈ, જેમાં સૂર્યા સસ્મિયા તામિસ એ મહિલા સિંગલ્સ ખિતાબ જીત્યો. એટલે કે સૂર્યા સસ્મિયાએ મહિલામાં સિંગલ ખિતાબ જીત્યો. તન્વી પન્નીને હરાવ્યા છે, તો એ યાદ રાખવું. હવે ત્યારબાદ રિત્વિક સંજીવ, જે ભરત રાઘવને સીધી રમતમાં હરાવી અને પુરુષનો ખિતાબ જીત્યો છે. તો બંને મહત્વના છે, રિત્વિક સંજય અને સૂર્યા સસ્મિયા, બંને યાદ રાખવા. સિનિયર નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપની વાત કરીએ. ભારતની સૌથી મોટી સ્થાનિક બેડમિન્ટન ઇવેન્ટ છે. આનું આયોજન બેડમિન્ટન એસોસિએશન ઓફ ઇન્ડિયા કરે છે. અને બેડમિન્ટન એસોસિએશન ઓફ ઇન્ડિયાની વાત કરીએ, એની રચના 1934માં થઈ હતી, જ્યારે આંતરરાષ્ટ્રીય બેડમિન્ટનની સ્થાપના થઈ હતી ને, એની સાથોસાથ હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે, અને વડાપ્રધાન હેમંત બિસ્વ શર્મા છે, જે આસામના સીએમ પર છે. તો ખાસ આવા પોઈન્ટો પણ યાદ રાખવા આપણને. ત્યારબાદ વર્લ્ડ રેપિડ ચેમ્પિયનશિપમાં કયા ખેલાડીએ ગોલ્ડ મેડલ જીત્યો છે? તો મેગ્નસ કાર્લસને આમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. અરુણ એરિગેસી, જે બ્રોન્ઝ મેડલ જીતી આવ્યા છે. બંને જોઈ લઈએ. તો ફ્રીડે વર્લ્ડ રેપિડ ચેમ્પિયનશિપ 2025 દોહાના કતાર ખાતે સમાપ્ત થઈ. 2025 ફ્રીડે વર્લ્ડ રેપિડ ચેસ ચેમ્પિયનશિપ જીત્યા બાદ ગ્રાન્ડ માસ્ટર મેગ્નસ કાર્લસને વગેરે પોઈન્ટો યાદ રાખવા, એ આગળ છે. અને 6થો વર્લ્ડ રેપિડ ચેમ્પિયનશિપ ટાઇટલ એના નામે થયો છે આ હોઈતને, તો એ પણ યાદ રાખવો. 3 સમયના નિયંત્રણ તેમના 19મો વર્લ્ડ ચેમ્પિયનશિપ ટાઇટલ છે, અને તેને ઘણું ખરી કમાણી પણ થઈ, કારણ કે $70,000 પૈસા મળ્યા છે. ગ્રાન્ડ માસ્ટર વ્લાદિમ આર્મેનિયા બીજા સ્થાને રહ્યા છે, જ્યારે ગુજરાતના અર્જુન એરિગેસી ત્રીજા ક્રમે રહ્યા છે. તો એ પણ આપણને યાદ રાખવું. મહિન્દ્રા વર્ગનું એલેક્સાન્ચ ગોન્સિયા, જે રશિયાની મહિલા છે, એમાં એ પ્રથમ ક્રમે રહ્યા છે. તો એ પણ યાદ રાખવું. અને કોનેરુ હમ્પી પણ મહિલા તરફ ભારત તરફથી ગયા હતા, એ પણ ત્રીજા ક્રમે રહ્યા છે. એટલે કે બંને બ્રોન્ઝ મેડલ જીતી આવ્યા ભારતના. તો ઘણું ખરું છે, પાછી કલે ગોલ્ડ જીતી આવે એવી આશા સાથે અહીંયા આપણે આનું કામ તમામ કરીએ. ત્યારબાદ 73માં જ એક કામ તમામ થઈ ગયું. કયા દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન ખાલિદા જિયાનીનું લાંબી બીમારી બાદ અવસાન થયું છે? તો બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે અન્ય સેવા આપી ચૂક્યા છે. જોઈ લે થોડીક. તો બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડાપ્રધાન, દેશના આશાંક રાજકારણ, એક ઉત્કૃષ્ટ વ્યક્તિ ખાલિદા જિયાની લાંબી બીમારી બાદ 79 વર્ષની વયે અવસાન પામ્યા. એમણે તેના પક્ષે જણાવ્યું 1991થી 1996 અને 2001થી 2006 સુધી 2 વાર બાંગ્લાદેશના વડાપ્રધાન તરીકે સેવા આપી ચૂક્યા છે. 1971માં મુક્તિ યુદ્ધ દરમિયાન પાકિસ્તાન સેનાને તેમને નજરકેદ કરવામાં આવ્યા હતા. અને ભારતની વાત કરીએ તો ખાલિદ જિયાનું વલણ ભારત તરફ થોડુંક વિરોધમાં હતું, પણ આપણે એના જેવું નથી થવું એટલે ભણી લીધું. બાંગ્લાદેશની વાત કરીએ, કેપિટલ ઢાકા છે, સલન ટાકા છે, અને પીએમ મોહમ્મદ યુનુસ છે. પ્રમુખ તો કે મોહમ્મદ શાહબુદ્દીન છે. તો આ કરંટ ન્યૂઝ યાદ રાખવા બાંગ્લાદેશ વિશે આપણને. ત્યારબાદ મહામન વાંગમે એક પુસ્તક લખ્યું છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણએ આજે નવી દિલ્હીમાં મહામનના વાંગમય, જે ધ કલેક્શન વર્ક ઓફ પંડિત મદન મોહન માલવિયાની બીજી જે અંતિમ શ્રેણીનું જે એટલે કે આ શૈલી આવૃત્તિ છે, એનું વિમોચન કર્યું છે.
તે પહેલી આવૃત્તિ 2023માં 11 ગ્રંથો ધરાવતું પીએમ મોદી દ્વારા આનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. પંડિત મદન મોહન માલવિયા ઉપર છે, જેને 2015માં ભારત રત્ન મળી ચૂક્યો છે. બનાસ હિન્દુ યુનિવર્સિટીના સ્થાપક છે. 1916માં આની સ્થાપના કરી હતી. જે મહામાનવ દ્વારા મહામાનવનું બિરુદ પણ એને મળેલું છે, જેનો અર્થ મહાન આત્મા એવું થાય છે. તો ખાસ આ યાદ રાખવું એક પુસ્તક મદન મોહન માલવિયા ઉપર છે, જેને બીજું સંસ્કરણ, પેલું પીએમએ, બીજું ઉપરાષ્ટ્રપતિએ. તો ઘણા ખરા મહત્વના રાજકારણ સાથે સંકળાયેલું આ પુસ્તક હોવાનું માનવામાં આવે છે. તો આપણને યાદ રાખવું. અને આજના માટે એટલું જ હતું. હવે કાલનું રિવિઝન ફટાફટ કરી લઈએ. તે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ. તમને મજા આવે એ કરો, મારે કંઈ કહેવું નથી, કારણ કે આની મહેનતનો તમે 1% પર અટાણે મને જો મહેનત થાય ને એનો 1% પર તમે મને અટાણે નથી આપતા, કારણ કે વ્યૂઝ 50ની ઉપર કોઈ દિન નથી થતા. તો હું વિચાર કરું કે હું સારું ભણાવું કે તમને રસ નથી, તો એ પ્રમાણે જોઈએ હવે શું થાય. તો કયા રાજ્યે 33 વર્ષના અંતરાલ પછી સત્તાવાર રીતે વાઘ ધરાવતા રાજ્યનો દરજ્જો મળ્યો છે? તો ગુજરાતને આ દરજ્જો મળ્યો છે. એ પર રાતાપાણી રીસ અભયારણ્ય. ત્યારબાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સબમરીનમાં મુસાફર કરનાર બીજા રાષ્ટ્રપતિ બન્યા છે. INS વાઘસ્થિર પર મુસાફરી કરી હતી. પહેલા કલામે કરી હતી. ભારતના સૌથી જૂના હિન્દુસ્તાન શાસ્ત્રીય સંગીત ઉત્સવ 150મી શ્રી બાબા હરિવલ્લભ સંગીત સંમેલનનું આયોજન તો કે પંજાબના જાલંધરમાં થઈ રહ્યું છે. ઇમ્પોર્ટન્ટ છે. તાજેતરમાં જ ઉડ્ડયન મંત્રાલયે કઈ નવી 2 એરલાઇન્સને મંજૂરી આપી દીધી? તો અલ હિન્દ એર અને ફ્લાઇટ એક્સપ્રેસે 2024માં 2ને આપી હતી, 2025માં 2ને આપી દીધી. આતંકવાદ વિરુદ્ધ પરિષદ 2025 ક્યાં યોજાઈ રહી છે? તો નવી દિલ્હી ખાતે. અમિત શાહે ઉદ્ઘાટન કર્યું છે. આનું યાદ રાખવું. ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા પ્રેરેક્સ 2025 પ્રાદેશિક પ્રદૂષણ પ્રભાવિત કવાયતનું આયોજન ક્યાં થઈ રહ્યું છે? તો મુંબઈમાં થઈ રહ્યું છે. આ ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા. સરકારે ગ્રીન પેનલ દુહલસ્તી 2 સ્ટેજ છે એ પાવર પ્રોજેક્ટને મંજૂરી આપી. કઈ નદી ઉપર છે? તો સિંધુની સૌથી મોટી સહાયક સિનાબ નદી ઉપર છે. તો ખાસ જથ્થો યાદ રાખવો. ત્યારબાદ કયા દેશને સોમાલિયા લેન્ડને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે ઔપચારિક રીતે માન્યતા આપનાર પ્રથમ દેશ બન્યો છે? તો ઇઝરાયેલે માન્યતા આપી દીધી, બેન્જામિન નેતન્યાહુએ. ત્યારબાદ માઉન્ટ એટના તાજેતરમાં જ ફાટી નીકળ્યો. કયા દેશમાં આવેલો છે? તો ઇટાલીમાં આવેલો છે, જેને યુનેસ્કોએ હમણાં ઘણું એવું દીધું. તો યાદ રાખવું. અને આજના માટે એટલું જ હતું. ખાસ મિત્રો, જો મહેનત લાગતી હોય તો એક લાઇક, શેર, કોમેન્ટ અને શેર અવશ્યથી કરી દેવું. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેવી. PDF, સ્ટડી મટીરિયલ વગેરે માટે GG ઓફિસર ટેલિગ્રામ ચેનલમાં જોઈન્ટ થઈ જવું, અથવા તો લિંક ડિસ્ક્રિપ્શનમાં હોય જ છે, તો ત્યાંથી પણ તમે જોઈન્ટ થઈ શકો. તો બસ આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત.